કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 17/4/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો આજે લાસ્ટ દિવસ, છેલ્લો દિવસ મિત્રો. અને બજાર આજે ફ્લેટિશ મોડમાં ખુલે એવું દેખાઈ રહ્યું છે. લગભગ ગિફ્ટ નિફ્ટી 18 થી 20 અંક માઇનસ છે. એ નેગોશિયેબલ કહી શકાય, એટલી બધી વધારે કંઈ ઇફેક્ટેબલ ના કહી શકાય. ઓકે, બજાર ફ્લેટિશ મોડમાં ખુલશે, પણ ઇન્ટરનલી સ્ટ્રેન્થ ખૂબ જ મજબૂત છે. મિડ કેપ સ્મોલ કેપની અંદર અત્યારે ધુઆધાર સ્ટોક્સ બધા દોડી રહ્યા છે, પણ ક્યાંય ઉપરના લેવલ ઉપર કોઈ જગ્યાએ ક્યાંય સ્ટોક્સની અંદર એન્ટ્રી ના લઈ લેતા. બહુ દોડેલા સ્ટોક્સની અંદર ખાસ ધ્યાન રાખજો, ક્યાંક આપણને ત્યાં ટ્રેપ ના થઈ જવાય, એનું પણ ધ્યાન રાખી શકાય મિત્રો. બહુ સાવચેતી સાવધાનીથી કામકાજ કરવાનું. સારા સ્ટોક્સ જે નીચા ભાવે હજુ પણ છે, જેમ કે હું તમને એક ઉદાહરણ આપું છું, હજુ પણ આઈટીસી એ બહુ જ સારા ભાવે છે. 302 રૂપિયાની આસપાસ પણ સારો ભાવ કહી શકાય. અને હિન્દુસ્તાન યુનિલિવર ટોપમોસ્ટ એફએમસીજી કંપની ઇન ઇન્ડિયા એ પણ લગભગ લોની આસપાસ જ ચાલે છે, 2140ની આસપાસ. એટલે આ બધા હજુ દોડ્યા નથી. આવા સ્ટોક્સની અંદર તમારે બહુ પૈસા રોકવા હોય, બહુ જ તમને ઈચ્છા થતી હોય તીવ્ર, અને તમને રિસ્ક પણ બહુ ઓછું જોઈતું હોય, તો આવા સ્ટોક્સ તમારે રોકાણ માટે ઉપયોગ કરી શકાય મિત્રો. બીજી વાત કરું તો ગઈકાલે મિત્રો બજાર કેવું જોવા મળ્યું એના ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. આજે મેન ન્યૂઝ બધા આવેલા છે. લગભગ 1 2 3 4 5 6 7 જેટલા તો ન્યૂઝ તમારી સમક્ષ મારે મૂકવાના છે. એ ન્યૂઝ બેઝ કયા છે, આવતીકાલે એની શું અસર થશે, સોમવારે શું અસર થશે, આ બધું આપણે એના વિશે જણાવીશું. પહેલા તો જોઈ લઈએ આપણે મિત્રો ગઈકાલનું બજાર. તો નિફ્ટી 34 અંકના ઘટાડા સાથે 24,196 અંક બંધ જોવા મળ્યો. સેન્સેક્સ પણ 122 અંકના ઘટાડા સાથે 77,966 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો 382 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ટચુકલો ચાલુ કર્યા છે હો ભાઈ એફઆઈઆઈએ. ટચુકલો કે લાવો આ ફોલોમણિયું ના કરતા હોય. આપણે નહીં કહેતા પેલું દેશી ભાષામાં કે ફોલોમણિયું કર્યું. એટલે 382 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કઈ ના કહેવાય. ડીઆઈઆઈની પણ મિત્રો 3427 કરોડની મોકો મળ્યો છે, તો કે વેચી લેવા દો. 3427 કરોડની કેશ માર્કેટમાં વેચવાની ડીઆઈઆઈની. ઓકે, હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ. તો જીએમડીસી 20% ધડાધડ દોડ્યો કાલે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન 20%ની તેજી. ગેલેન્ટ ઇસ્પાત પાછો ફરીથી 17%, કાલે 16.4% ચડ્યો હતો. આજે પરમ દિવસે 16.4%ની તેજી હતી. ગઈકાલે 17.4%ની તેજી. 17 ને 16 33 થાય ને કે 33%ની તેજી ઓનલી ફોર 2 ડેઝ ગેલેન્ટ ઇસ્પાતમાં. એસસીઆઈ 14%ની તેજી. એફએસએલ ફર્સ્ટ સોર્સ લિમિટેડ આઈટી કંપની છે, સ્મોલ કેપ મિડ કેપમાં આવતી હોય છે, 10.8%ની તેજી. સોનાટા સોફ્ટવેરમાં પણ 10%ની તેજી. સિરમાં એસજીએસ ટેકનોલોજીમાં પણ 8.2%ની તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ. તો ઘટનારામાં પહેલો નંબર સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ 4.4%ની મંદી. તેજસ નેટવર્ક 3.9% નીકળી ગયો. એસ્ટ્રાલ 3.2% નીકળી ગયો. જી એન્ટરટેનમેન્ટ 3.1% નીકળી ગયો. ગ્રો 2.6% નીકળી ગયો. જીએમઆર એરપોર્ટ એ પણ 2.5% નીકળી ગયો. અને પિરામલ ફાઇનાન્સ એમાં પણ 0.5%ની મંદી જોવા મળી. ખરું મિત્રો, આ બધી વાત થઈ ગઈ ગઈકાલના બજારની. હવે આજના મુદ્દાની વાત કરીએ મિત્રો. તો આજે બજારમાં પહેલા તો ટ્રમ્પભાઈ કહે છે કે લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર 10 દિવસ માટે
ફાઇનલ થઈ ગયું છે. 10 દિવસ માટે લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર કરવામાં આવેલું છે. એટલે આ એક સારી વસ્તુ કહી શકાય મિત્રો. બીજું વસ્તુ કે વિપ્રોના રિઝલ્ટ પણ આવી ચૂકેલા છે અને વિપ્રોના રિઝલ્ટ થોડા બોગસ કહી શકાય, એટલે કે ખરાબ થોડા આવેલા છે. તો એના શેર ઉપર આજે એની હલચલ જોવા મળી શકે છે. આ એક બીજા નંબરનો મુદ્દો હતો. પછી ત્રીજા નંબરનો મુદ્દો મિત્રો આરવીએનએલ એટલે કે રેલવે સ્ટોક્સમાં ધ્યાન રાખજો. મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે રેલવેમાં ધ્યાન રાખજો, ડિફેન્સમાં ધ્યાન રાખજો. તો રેલવેમાં આરવીએનએલ ગઈકાલે લગભગ 2-3% જેટલો પ્લસ હતો. 293, 292, 293 આવી ગયો છે. આજે પણ ઓર્ડર મળેલો છે, એટલે આજે પણ ગેપઅપ ખુલે તો નવાઈ ન પામતા. બીજી વસ્તુ કે સન્માન કેપિટલ, ચોથા નંબરનો મુદ્દો એ છે કે સન્માન કેપિટલ કરીને કંપની છે, જેનું પહેલાં નામ હતું ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ. એનું નામ બદલાઈને શું બની ગયું છે? સન્માન કેપિટલ. સન્માન કેપિટલ ઉપર ધ્યાન રાખજો. એફએનડોમાંથી બહાર નીકળી ગઈ છે કંપની, એફએનડોમાંથી બહાર કાઢી નાખી છે. હવે ખાસ તમને કહેવાનું મિત્રો કે મેટલ સ્ટોક્સ ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરજો. મેટલ સ્ટોક્સ જ્યારે પણ યુદ્ધનો માહોલ હતો, બજારો બહુ તૂટતા હતા, તોય મેટલ સ્ટોક્સ તમને મજબૂતાઈથી કામકાજ કરતા હતા અને અત્યારે હાલ પણ હાઈ ઉપર જ ચાલે છે. બધા હાઈની નજીક જ છે. તમે જુઓ ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, જીએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટેનલેસ, વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, બધા તમે જુઓ સારી એવી તેજી. પણ ટૂંકમાં મિત્રો ખાસ આ બધા સ્ટોક્સની અંદર, મેટલ સ્ટોક્સની અંદર સેલ ઉપર વધારે ધ્યાન રાખજો. અને એનએમડીસી, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એનએમડીસી, આ બંને આ સેક્ટરની અંદર ઉભરાઈને કદાચ લાંબા ગાળા માટે આવે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો એક સમાચાર એ છે કે વેદાંતાના ચેરમેન જે છે એના ઉપર કેસ થયેલો છે, એટલે કદાચ એની અસર એના શેર ઉપર પડે છે કે કેમ એ તો જોવાની વાત આવશે. એટલે ચેરમેન ઉપર પણ કેસ થયેલો છે અને એ કેસની પાવર પ્લાન્ટનું કંઈક મેટર હતી, એટલે એ મેટર ઉપર કંઈક કેસ થયેલો છે. બીજી વસ્તુ કે આવતીકાલે બહુ મોટો દિવસ છે મિત્રો. આવતીકાલે શું છે? બહુ મોટો દિવસ છે. આવતીકાલ ભલે શનિવાર છે, બજારો બંધ છે, પણ એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક, બંને બેંકોના રિઝલ્ટ આવવાના છે. શું આવવાનું છે? રિઝલ્ટ આવવાના છે. અને એ રિઝલ્ટ ઉપર આખું સોમવારનું બજાર મદાર કામકાજ કરશે. બંને હાથીઓ છે અને બંનેના રિઝલ્ટ આવતીકાલે સારા આવે તો બજાર એને થમ્સઅપ આપશે. અને જો એમાં કંઈક ગડબડી આવી, લોચા લબાડા થયા, તો સમજો કે ધડમ દઈને ધૂમ. બરાબર ને? તો આ એક ખાસ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. અને બીજી એક વસ્તુ કહેવાની મિત્રો કે જે છેલ્લી છે, હું તમને કહી દઉં કે ટૂંક સમયની અંદર ગમે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની તૈયારીઓ રાખજો. વધવાનું મગજમાં રાખજો. કેમ કે અત્યારે હાલ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને રોજનું 1600 કરોડ રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે. અને પેટ્રોલ ડીઝલમાં આ વખતે સીધો મોટો જમ્પ આવશે ભાવમાં. કેટલો આવશે એ અનપ્રિડિક્ટેબલ છે, પણ એ સરકાર જ નક્કી કરશે. પણ આ કંઈક, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને બચાવી તો પડે ને ભાઈ, એને હું મરવા દેવાની? એટલે ગમે ત્યારે આનું પણ ડિસિઝન આવશે. અને જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો જમ્પ આવશે ત્યારે બજાર માટે નેગેટિવ. કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ જ્યારે વધશે ત્યારે મોંઘવારી માજા મૂકી દેશે.
અને મોંઘવારીમાં જ્યાં મૂકશે એટલે કેપિટલ માર્કેટ બધું આ બધું ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. કારણ કે આ ગમે ત્યારે લગભગ વર્તુળો, બજારના વર્તુળો પરથી તો એવું જાણવા મળે છે કે 12-13 રૂપિયાનો બી પેટ્રોલમાં કદાચ વધારો આવે તો નવાઈ ન પામતા, અને ડીઝલમાં લગભગ 15-20 રૂપિયા. મીન્સ કે હવે આ ક્રૂડ ઓઇલ આટલું બધું ઉપર પહોંચી ગયું છે, 60-70 વાળું ક્રૂડ ઓઇલ $100 આસપાસ ચાલે છે. સ્વાભાવિક છે કે જે આપણે 85-90% ક્રૂડ બહારથી મંગાવીએ છીએ એ લોકો દબાઈને ભાવ લે છે, તો આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પરવડે કઈ રીતે? એટલે એ લોકો એમની રીતે કંઈક સેટઅપ કરશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.